પાયલબેન ધોળકિયાના પ્રમુખ પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે. ધોરાજી શહેરના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે તેમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. 24 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે કે આવનારા દિવસોમાં ધોરાજી શહેરના વિકાસના કામો કરી. ગુજરાતમાં થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. આ ચૂંટણી દરમિયાન ગુજરાતની અંદર 66 નગરપાલિકાની ચૂંટણી હતી, પરંતુ ચર્ચા એ માત્ર 4-5 નગરપાલિકાઓની થતી હતી, જેમાં પોરબંદરની કુતિયાણા રાણાવાવ હોય અને રાજકોટની જેતપુર, ધોરાજી અને ભાયાવદરની હોય. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે ફરી એક વખત રાજકોટના ગ્રામ્યની ધોરાજી નગરપાલિકાની ચર્ચા એ ફરી એક વખત ચાલી છે. કેમ કે જે ત્યાંથી પ્રમુખ બનીને મહિલા આવ્યા હતા, જેને 13 દિવસમાં રાજીનામું આપ્યું અને ત્યાં ફરી એક વખત મહિલા પ્રમુખને મેદાને ઉતાર્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનની નિયુક્તિ કરવામાં આવી હતી. જો કે જ્યારે તેમને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા ત્યારથી જ સોશિયલ મીડિયામાં તેમના ફોટા એ ખૂબ વાયરલ થયા હતા અને ફોટાના ભાગરૂપે જ તેઓ પ્રચાર પ્રસારની અંદર પણ ક્યાંક જતા હતા, તો એ ફોટા એ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે આ ચર્ચાના વિષયની વચ્ચે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પણ તેમને જ બનાવાયા. હવે જે સંગીતાબેન બારોટને ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, એ માત્ર 13 દિવસ રહ્યા અને 13મા દિવસે તેમને નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું અને ત્યારે તેમણે એવું નિવેદન આપ્યું હતું કે તેમની ક્ષમતા બહાર નગરપાલિકાની અંદર કામ હતું, એટલા માટે તેમને રાજીનામું આપ્યું. જો કે હવે આ રાજીનામું બાદ ફરી એક વખત નગરપાલિકાની અંદર મહિલા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે અને હવે જે ધોરાજી નગરપાલિકા એ છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી કોંગ્રેસના કબજામાં હતી, એ નગરપાલિકા જીત્યા બાદ ફરી એક વખત મહિલા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. અને હવે જે મહિલા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે, જેમનું નામ પાયલ અશ્વિનભાઈ ધોળકિયા છે, કે જેમને બહુમતીથી નિયુક્તિ કરાયા છે. આમ તો ધોરાજી નગરપાલિકાની અંદર ભાજપના 24 સભ્યો છે અને કોંગ્રેસ પાસે 12 સભ્યો છે. એ 36 સભ્યોની નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત મહિલા પ્રમુખનું નામ પર મહોર લગાવી છે. ત્યારે નવનિયુક્ત મહિલા પ્રમુખ શું કહી રહ્યા છે એ સાંભળો. પહેલા માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબ, હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા જિલ્લાના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ધોરાજી શહેરના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું કે તેમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. એ જવાબદારી ઉપર હું અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ થકી આવનારા દિવસોમાં ધોરાજી શહેરના વિકાસના કામો કરીશ અને અમારા ભાજપના 24 સભ્યોનો હું આભાર માનું છું. તો દારૂની બોટલ સાથે સંગીતાબેન બારોટનો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતાની સાથે જ 13 દિવસની અંદર જે રાજીનામું આપ્યું, એ રાજીનામા બાદ ફરી એક વખત મહિલા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે હવે આ મહિલા પ્રમુખની નિયુક્તિને લઈને ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા શું કહી રહ્યા છે એ સાંભળો. ધોરાજી નગરપાલિકાના પ્રમુખની વરણી હતી અને સર્વસંમતિથી એક જ અવાજે પાયલબેન ધોળકિયાના પ્રમુખ પાયલબેન ધોળકિયાની નવા પ્રમુખ તરીકે વરણી થઈ છે. અને આ તકે ભારતીય જનતા પાર્ટીના ધોરાજી શહેર, ધોરાજીના બધા જ નગરસેવકો અને આખા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ વતી હું પાયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અને હું આશા રાખું છું કે પાયલબેનના નેતૃત્વમાં તમામ 24 ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો એક સાથે ટીમથી કામ કરશે અને જે ધોરાજીને જે ઊંચાઈ ઉપર લઈ જવું છે આપણે, તે ધોરાજીને પુનઃ એનું જે ગૌરવ હતું, એક ધોરાજી એક વખતનું પેરિસ કહેવાતું, તો એ સ્થિતિ પાછી આવે અને એક સ્વચ્છ, સુંદર, સુવિધાયુક્ત અને નગરજનોને એક અલગ પ્રકારનો અનુભવ થાય કે તમામ પ્રકારના જે પાણીની સમસ્યાઓ છે કે જે કાંઈ અન્ય સમસ્યાઓ છે, સમસ્યાનો સંપૂર્ણ 100% નિરાકરણ થાય. અને સરકાર તરફથી પણ ખૂબ જ સહયોગ મળવાનો છે. વિશેષ ગ્રાન્ટ મળે એના માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબનો પણ પૂર્ણ સહયોગ છે. અને આપણી પાસે અપેક્ષા હોય અથવા તો જે મળવાપાત્ર હોય એના કરતાં પણ વધારે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટો લાવશું અને અભૂતપૂર્વ વિકાસ આ
નગરસેવકોની જે ટીમ છે 24 સભ્યોની, એ ટીમના નેતૃત્વમાં ધોરાજીનો ખૂબ વિકાસ થવાનો છે. તો ધોરાજી નગરપાલિકાની અંદર બહુમતીથી પાયલ ધોળકિયાને નવા પ્રમુખ બનાવાયા છે. હવે જોવાનું રહેશે કે જે સંગીતાબેન બારોટે રાજીનામું આપ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની ક્ષમતા કરતાં વધારે કામ હોવાના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. તો હવે આ પાયલ ધોળકિયા કે જે મહિલા છે અને તેમને પ્રમુખ બનાવાયા છે, તો શું ખરેખર એ આગામી સમયની અંદર પણ ધોરાજીમાં ક્યાંક એવું ના બને કે કામના ભારણના કારણે મહિલા પ્રમુખ હોવાને નાતે તેમને પદ છોડે? શું ખરેખર સંગીતાબેનનું પદ છોડવાનું કારણ એ કામનું ભારણ છે કે પછી સોશિયલ મીડિયાની અંદર વિડીયો એ ખૂબ વાયરલ થઈ જતા ભાજપના હાઈકમાન્ડે આ પ્રકારનો નિર્ણય લીધો હોય કે તમે હવે રાજીનામું આપો અને ત્યારબાદ ફરી એક વખત મહિલા પ્રમુખનું નામ એ હવે નક્કી થયું છે? તમારું શું માનવું છે આ અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.